કે ભ્રષ્ટાચાર કર્યો છે, ભ્રષ્ટાચાર કર્યો છે, આવો ભાઈ ડિબેટ કરવા સામે. તમારાથી કાંઈ ના થઈ શકે. ભાજપથી શું કામ થઈ શકે? ભાજપથી એ કામ થાય કે ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવે, 307 દાખલ કરવામાં આવે. આ કામ ભાજપનું છે. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી. એટલે અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં સભા કરે. 2027માં કેવી રીતના આમ આદમી પાર્ટીનું વિઝન છે, ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતના લડવાનું છે, જીતવાનું કેવી રીતના છે, એમના નેતાઓ સાથે શું ખોટું થઈ રહ્યું છે, એ બધી જ વાતો એ સભામાં કરવામાં આવે છે. એક પછી એક જિલ્લામાં સભાનું આયોજન થાય છે. સુરેન્દ્રનગરના રતનપરમાં ગઈકાલે સભાનું આયોજન મોડી રાત્રે કરવામાં આવ્યું અને રાજુ કરપડા ત્યાં હાજર હતા. સૌરાષ્ટ્રની જવાબદારી જાણે રાજુ કરપડાને આપી હોય એવી રીતના રાજુ કરપડા સતત ગ્રાઉન્ડ પર જઈ અને ખેડૂતોથી લઈને બીજા જેટલા પણ સામાન્ય લોકો છે એ બધા સાથે વાતચીત કરતા દેખાય છે. વાતચીત દરમિયાન એ જ મુદ્દાઓ છે કે ગુજરાતમાં ધારાસભ્ય સાથે ખોટું થઈ રહ્યું છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અત્યારે ચૈતર વસાવા જેલમાં છે. 2027નું સપનું જોતી આમ આદમી પાર્ટી પાસે 5 નેતાઓ એવા ધારાસભ્ય નથી કે જે એક સાથે પૂરા થઈ શકે. ઉમેશ મકવાણા જે છે એમણે રાજીનામું આપવાની વાત કરી, એના પછી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. ગોપાલ ઇટાલિયા હમણાં જ વિસાવદરથી જીત્યા છે. આ બધા જ વિખવાદની વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન સાથે આગળ તો વધી છે, અલગ અલગ જિલ્લાઓમાં જઈને વાતો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાએ ચૈતર વસાવાની વાત કરી. માત્ર ચૈતર વસાવાની નહીં, બીજા બધા જેટલા પણ નેતાઓ છે, નેશનલ લેવલના નેતાઓ છે, મનીષ સિસોદિયાથી લઈને અરવિંદ કેજરીવાલ પર જે આક્ષેપો કરવામાં આવ્યા, એમને જેલમાં પૂરવામાં આવ્યા, એના બધા જ જવાબો રાજુ કરપડાએ આપ્યા છે. મોરબીમાં થોડા દિવસ પહેલા જ એક ભાઈ ઊભા થયા પછી એમને સવાલ કર્યા ઈશુદાન ગઢવીને કે આમ આદમી પાર્ટી જે કટ્ટર ઈમાનદારીની વાત કરતી હતી, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા અને બીજા એક પછી એક સવાલો કરવા લાગ્યા. ત્યારે એમને એક માણસે લાફો મારી દીધો. મોરબીનો એ લાફાકાંડ અને એના પછી પ્રશ્ન થયો કે શું વિપક્ષને સવાલ કરવો ગુનો છે? બધા પ્રશ્નની વચ્ચે હવે જે આમ આદમી પાર્ટી પર દાગ લાગતા હોય છે, કે જે આમ આદમી પાર્ટી પર એવું કહેવાતું હોય છે કે જે એવું કહે છે કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા, મોટા ભાગે એમના નેતાઓ જેલમાં હોય છે, એમના ધારાસભ્ય જેલમાં હોય છે. ત્યારે રાજુ કરપડાએ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓ જે જેલમાં છે એમના વતી વાત કરી છે. સુરેન્દ્રનગરના રતનપરમાં રાજુ કરપડાએ ચૈતર વસાવા માટે શું કહ્યું તે સાંભળો. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની ઈમાનદારી પર આંગળી કરવાનું કામ કર્યું. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે જેલમાં પૂરવાનું કામ કર્યું. મારી વાત પૂરી કરતા પહેલા ખરેખર તમારી આંખ ખોલવી જોઈએ. ખરેખર ગુજરાત અને દેશના લોકોની આંખ ખોલવી જોઈએ કે જેના પર આરોપ લગાડવામાં આવ્યો છે, જેના પર ભાજપ દ્વારા કાદવ ફેંકવામાં આવ્યો છે, એ કાદવનું તથ્ય શું છે, આરોપનું તથ્ય શું છે? આજ 2.5 વર્ષ પહેલા, આજથી 2.5 વર્ષ પહેલા સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી હતા, ત્યારે એના પર આરોપ લગાડવામાં આવ્યો. ભ્રષ્ટાચારનો સીબીઆઈ દ્વારા પકડવામાં આવ્યા. 2.5 વર્ષ જેલમાં રહ્યા. તમામ પાર્ટીઓએ, ભાજપે માછલા ધોયા એમની ઉપર. ભ્રષ્ટાચારીની વાતો કરવામાં આવી. 2.5 વર્ષ જેલમાં રહ્યા પછી હાઈકોર્ટે કહ્યું, સીબીઆઈ ને કહ્યું, તમારી પાસે પુરાવા હોય સત્યેન્દ્ર જૈનની વિરુદ્ધ તો આ પુરાવા લઈને આવો. વારંવાર મુદતો આપવામાં આવી. છેલ્લે સીબીઆઈએ કહ્યું કે અમારી પાસે એક પણ પુરાવો નથી. કારણ કે નેતા આમ આદમી પાર્ટીનો છે અને દાવા સાથે રાજુ કરપડા કહે છે કટ્ટર ઈમાનદારીનું સર્ટિફિકેટ જો કોઈએ આપ્યું હોય તો દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનને આપ્યું છે. જે લોકો કહેતા હતા કે ભ્રષ્ટાચાર કર્યો છે, આવો ભાઈ ડિબેટ કરવા સામે. તમારાથી કાંઈ ના થઈ શકે. ભાજપથી શું કામ થઈ શકે? ભાજપથી એ કામ થાય કે ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવે, 307 દાખલ કરવામાં આવે. આ કામ ભાજપનું છે.